દાહોદ જિલ્લાના આદિવાસી સમાજના આગેવાનો તરફથી કલેક્ટરને આવેદનપત્ર આપી અને 15 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। સંજેલીમાં એસટી દાખલા ઉપરથી ડુપ્લિકેટ સર્ટિફિકેટના આધારે નોકરી અને સરકારી લાભો મેળવવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। આ નોકરીમાં અને સર્ટિફિકેટ મામલેની ખરાઈ નોકરી મેળવવા માટે રજૂ કરવામાં આવેલા શૈક્ષણિક દસ્તાવેજો અને સમગ્ર ભરતી પ્રક્રિયાની તપાસ કરવાની માંગ ઉઠી છે। આક્ષેપોને લઈને જવાબદાર વ્યક્તિ સામે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે દાહોદ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આવેદનપત્રમાં સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરી સર્ટિફિકેટ ખરાઈ કરવામાં આવી। જો સર્ટિફિકેટ બોગસ અને ડુપ્લિકેટ હોવાનું સાબિત થાય તો જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ દાહોદ જિલ્લાના આદિવાસી સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી છે। હાલ સમગ્ર મામલે સત્તાવાર તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે। ત્યારે સવાલ એ છે કે શું ખરેખર ડુપ્લિકેટ સર્ટિફિકેટના આધારે નોકરી મેળવવામાં આવી છે અને જો આક્ષેપ સાચા હોય તો જવાબદાર સામે શું કાર્યવાહી થશે। એડિટર એન્ડ ચીફ પંકજ નીનામા, દાહોદ। સંજેલી અને સિંગોડમાં જે આદિવાસીના પ્રમાણપત્ર બોગસ જાણવા મળ્યું છે, એના અનુસંધાનમાં તમામ અમારા આદિવાસી ભાઈ બહેનો આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। રાવત અને રાવળ એમાં બેનો તફાવત છે। રાવળ એટલે જ્યારે અમારા આદિવાસીઓ કે બારિયા હોય, બામણિયા હોય, કે બધા ભેગા થઈને અમે લોકો બારમા કરતા અને રાવળને બોલાવતા, એ રાવળ છે। અને રાવત ત્યારે આવે છે આદિવાસીમાં, તો આ ડુપ્લિકેટ રાવળમાંથી રાવત બનીને અમારા જે આદિવાસીના અધિકાર પર તરાપ માર્યો છે, એમાં જલ્દીમાં જલ્દી એ લોકો સસ્પેન્ડ થાય, એમના ધંધા હોય એ બંધ થાય અને એમની જે નોકરીમાં જે હશે ભાઈઓ એનું બી હમણાં સ્થગિત કરે અને એક તાલુકા સભ્ય છે એનું બી સસ્પેન્ડ થાય સભ્યપદ, એવી અમે બધાએ માંગણી કરી છે। અને આ સરકારમાં તો બધું બોગસ ચાલે છે, એવી રીતે બોગસ કરવું હોય તો ભાજપમાં જવું, એવી રીતે ભાજપવાળા બોગસ કરાવીને આ માણસને બહુ મોટો બનાવી દીધો છે અને અમારા આદિવાસી પર તરાપ માર્યો છે। ત્યારે તમામ અમે બધા આદિવાસી ભાઈ બહેનો ભેગા મળીને 15 દિવસમાં આનો નિકાલ નહીં આવે તો અમે ગાંધી સિંધિયા માર્ગે જઈશું। ચંદ્રિકાબેન બારિયા, એક્સ MLA ગરબાડા।